ब्रह्मणस्पतयेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। સ્ટેજ પર પધારેલા તમામ મહેમાનો તેમજ મારા પરિવાર ભાઈઓ બહેનો માતા નાના નાના ભૂલકાન ગજલ કોટડિયાના જય શ્રી કૃષ્ણ। હું ધોરણ 1 માં ભણું છું। આજનો મારો વિષય છે સંસ્કારોનું સિંચન। આ વિષય પર બે શબ્દો મારી ગાલગેલ ભાષામાં સાંભળજો। આ પૃથ્વી પર બે જીવ છે, એક સજીવ ને બીજો નિર્જીવ। આજે સંસ્કારની વાત છે, માત્ર ને માત્ર સજીવને જ લાગુ। આપણા દેશમાં ને હિન્દુ ધર્મમાં 16 પ્રકારના સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે। શિક્ષા અને સંસ્કાર એ જીવનના મૂળ મંત્ર છે। જ્યારે પણ આપણી પાસે સંસ્કાર અને સારા વિચારો હશે ત્યાં સુધી આપણે જીવન આગળ વધીશું અને સફળ બનીશું। સારા સંસ્કાર અને સારા વિચારો હશે, સારા સંસ્કાર અને સારા વિચારો ના હોય તે માણસનો પતંગ એક દિવસ જ પાકું જ છે। મારા અને તમારા સંસ્કાર પરથી જ નક્કી થાય કે આપનો પરિવાર કેવો છે। હજી સુધી આવી યુનિવર્સિટી નથી કે પૈસા આપીને સંસ્કારનું કરી છે, એ પણ માત્ર ઘર અને પરિવારના પ્રેમાળ વાતાવરણમાં જ મળશે, એ પણ ફ્રી। હું અહીંયા તમામ લોકોને એટલું જ કહીશ કે પાણીનો દુષ્કાળ 1 વર્ષને અસર કરે છે, પણ સંસ્કારનું સિંચન આખી પેઢીને તો પણ ઠીક પણ આવનાર 7 પેઢીને અસર કરશે કરશે કરશે। છેલ્લે સારા કે ખરા બે શબ્દો કહીને મારી વાતને વિરામ આપીશ કે સંપત્તિ પ્રયત્ન વગર રાત આવી જશે, પણ સંસ્કાર અને સમજણને પેઢીઓ લાગે છે। નાના નાના બાળકોને ABCD લખતા બોલતા વાંચતા 1 વર્ષ લાગે છે, પણ શબ્દમાં કેમ સારી રીતે કેમ ખોટું એમાં આખી જિંદગી નીકળી જાય છે। આભાર અસ્તુ, વંદે માતરમ। ખૂબ જ સરસ। નાની બાળકીને જોરદાર તાળીઓથી વધાવીએ।